મિત્રો, પ્રકૃતિ રસ ઔષધિ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે હું તમને વાસા વસુકા એટલે કે અરડુસી વિશે માહિતી આપવાનો છું. તો તેના વાસા વસુકા, મલબારન, આધાતોડા, વિસવટા, અરુસ, આડુસોંગે, અરડુસા, અરડુસી વગેરે તેનું નામ છે. તો અરડુસી એ ગરમ સ્વભાવની છે અને તેનું ફૂલ શીતળ પ્રકૃતિનું છે. તેની માત્રા ફૂલનો પાનનો રસ 10 થી 20 ml સુધી લઈ શકાય. જળનો ઉકાળો લેવો તો 30 થી 60 ml સુધી લઈ શકાય. પાલ, ફૂલ, જળનું ચૂર્ણ લેવો તો 20 થી 10 ગ્રામ સુધી લઈ શકાય. તેનો ગુણ જીવાણુ વિરોધી છે, સોજો મટાડનાર છે, દમ મટાડે છે, લોહીને શુદ્ધ કરે છે, ડેન્ગ્યુ, ચિકનિયા, મેલેરિયા વગેરે તાવ આવેલા હોય તો તે મટાડે છે. શરદી ખાંસી થઈ હોય તો અરડુસાના પાનને પાણીમાં ઉકાળીને પીવાથી રોગ મટે છે અને રક્તસ્રાવમાં રાહત રહે છે. સોજો ઉતારવો હોય તો અરડુસાના પાનમાં સોજો ઉતારવાનો ગુણ રહે છે, માટે વાટીને તેને ટેપ કરવાથી રોગ મટે છે. દમ અથવા શ્વાસ તથા પાનનો રસ, આદુનો રસ, મધ મિક્સ કરીને લેવાથી રોગ મટે છે. ટીબી થઈ હોય તો પાનનો રસ મધ સાથે લેવાથી ફાયદો થાય છે. ફૂલ, સાકર, દૂધ પણ સાથે મિક્સ કરીને લઈ શકાય છે. માસિક ધર્મમાં વધુ રક્તસ્રાવ આવતો હતો તો પાનનો રસ 15 ml અને 15 ml ગોળ મિક્સ કરીને લેવાથી રોગ મટે છે. ઘા રૂઝાવો હોય તો અરડુસાના પાનને વાટીને ઘા ઉપર લેપ કરવાથી રોગ મટે છે. ગળાના ખારાશ હોય તો ભોજન પછી પાનનો રસ મધ સાથે લેવાથી રોગ મટે છે. લીવરનો સોજો ઉતારવો હોય તો અરડુસાના પાનનો રસ પીવાથી રોગ મટે છે. આંખના રોગ થયા તો અરડુસાના ફૂલને ઘીમાં શેકીને ઠંડી કરીને 10 મિનિટ પોપણ ઉપર લગાવવાથી લાભ થાય છે. વીંછીનો ડંખ હોય તો અરડુસાના જળને ઠંડા પાણીમાં ઘસીને ડંખ ઉપર લેપ કરવાથી ઝેર ઉતરે છે. મોઢામાં ચોદા પડ્યો હોય તો અરડુસાના પાનને મોઢામાં ચાવવાથી રોગ મટે છે. દાંતને મજબૂત કરવા હોય તો અરડુસાનું દાંતણ કરવું જોઈએ. સંધિનો દુખાવો થતો હોય તો અરડુસાના પાનને વાટીને બાંધવાથી રોગ મટી જાય છે. દમા, શરદી, અરડુસાના સૂકા પાન ચલ્લમમાં ભરીને પીવાથી શરદી ખાંસી મટી જાય છે. મોતિયાબિંબ થયું હોય તો અરડુસાનો પાનનો રસ કાઢીને ખલમાં ગૂંથીને જાડો બનાવીને આંખમાં કાજળની જેમ નાખવામાં આવે તો મટે છે. આફરો થયો હોય તો અરડુસાના પાનનો રસ પીવાથી રોગ મટે છે. જૂ માર્યું હોય તો અરડુસાના પાનનો ઉકાળો કરીને માથું ધોવાથી જૂ મળી જાય છે. ખૂની બવાસીર થઈ હોય તો અરડુસાના પાનનો રસ પીવાથી રોગ મટે છે. ભગંદરમાં રોગ થયો હોય તો અરડુસાના પાનની લુગદી બનાવીને બાંધવાથી રોગ મટે છે. ગોઠ થઈ હોય તો અરડુસાના પાનને વાટીને તેમાં તેલ મિલાવીને રોગ ઉપર બાંધવાથી રોગ મટે છે. રક્તપદર થયું હોય તો અરડુસાના પાનના રસમાં મધ મિલાવીને ચાટવાથી રક્તપદર મટે છે. અધિક દૂધની સૂજન સુધરો આવ્યો હોય તો અરડુસાના પાનનો શ્રીફળના રસમાં મિલાવીને પીસીને સ્તન ઉપર લગાવવામાં આવે તો રોગ મટી જાય છે. જોડોનું દર્દ થયું હોય તો અરડુસાના પાન ગરમ કરીને તેલ લગાવીને બાંધવાથી રોગ મટી જાય છે. હાથ પગની જલન થતી હોય તો અરડુસાના પાન તથા સૂંઠ મિક્સ કરીને ઉકાળી કરીને પીવાથી રોગ મટે છે. શીતળા થયેલો હોય તો અરડુસાના રસમાં મધ મિલાવીને પીવાથી રોગ મટે છે. દાંતો ખોખલા થઈ ગયેલા હોય તો દાંત સડી ગયા હોય તો અરડુસાના પાનનું લુગદી બનાવીને બાંધવાથી અથવા દાંતણ કરવાથી તે રોગ મટે છે. ગાય ભેંસના પેટમાં કૃમિ પડ્યા હોય તો અરડુસાના પાન ખવડાવવામાં આવે તો કીડા મરીને બહાર નીકળી જાય છે. અનાજમાં કીડા પડ્યા હોય તો અરડુસાના પાન અને લીમડાના પાન મિક્સ કરીને અંદર નાખીને મૂકવાથી તેના કીડા પડતા નથી. કૂતરા ખાંસી થઈ હોય તો અરડુસાના પાન લઈને માટીના વાસણમાં માટલું લઈને તેને અંદર સળગાવીને તેનો રાખ બનાવવામાં આવે છે અને એ રાખ મધ સાથે ચાટવામાં આવે તો કૂતરા ખાંસી મટી જાય છે. ન્યુમોનિયા થયો હોય તો બાળકની છાતીમાં ધડ ધડ બોલતું હોય છે ત્યારે જો આ પાનનો લુગદી બનાવીને અથવા તેનો રસ બનાવીને મધ સાથે ચટાડવામાં આવે તો રોગ મટી જાય છે.
પિત્ત પ્રદર થયો હોય તો અરડુસાના પાનનો રસ તથા મધ મિક્સ કરીને 2 ટાઈમ લેવાથી રોગ મટી જાય છે. અંગોનું શૂન્ય થઈ જતું હોય તો અરડુસાના ફૂલ અને સૂંઠ મિક્સ કરીને ઉકાળીને પીવાથી રોગ મટી જાય છે. ટાઇફોઇડનો તાવ આવેલો હોય તો જડનું ચૂર્ણ બનાવીને ફાંકી કરવાથી રોગ મટી જાય છે. શરીરની ગંધ આવતી હોય તો અરડુસાના પાનનો રસ અને લીમડાના પાનનો રસ અને શંખ પુષ્પી મિક્સ કરીને ઉકાળો કરીને એને પાણીથી નાહવામાં આવે તો ગંધ આવતી નથી. પાણી જંતુમુક્ત કરવું હોય તો પાણીની ટાંકીમાં અરડુસાના પાન અથવા લીમડાના પાન નાખીને રાખવામાં આવે.